કેનેડા અને અમેરિકા બંને દેશોમાં અત્યારે એક વિષય ખૂબ ચર્ચામાં આવ્યો છે અને એ છે ઇમિગ્રેશન. આ ઇમિગ્રેશનની વચ્ચે દરેક ગુજરાતીઓ જે ત્યાં રહે છે તેમને એ જ સવાલ છે કે તેમને વતન ક્યારે પાછું આવવું પડી શકે છે અથવા તો કયા કારણથી તેઓ વતન પાછા નહીં આવે. આજે આપણે તે જ કારણો વિશે વાત કરવાની છે કે ગુજરાતીઓએ એવું તો શું કરવું પડશે જેના કારણે તેમની વતન વાપસી નહીં થાય. આજે તે દરેક વાત કરવાની છે, તેની સાથે જ ત્યાં રહેતા ગુજરાતીઓની અત્યારે હાલની પરિસ્થિતિ શું છે તેના વિશે પણ આજે વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કેનેડા અને અમેરિકા બંને દેશોમાં અત્યારે ઇમિગ્રેશન ખૂબ સારા પ્રમાણમાં ચાલી રહ્યું છે. એટલા માટે કારણ કે જેટલા પણ ગેરકાયદેસર લોકો છે અથવા તો જેટલા પણ બોર્ડરથી ઘૂસણખોરી કરીને ગયા છે તે દરેક લોકોને કદાચ પોતાના વતન પાછું આવવું પડી શકે તેવી શક્યતાઓ અત્યાર સુધી દેખાતી હતી. પરંતુ આ બધાની વચ્ચે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો છે, તેમનું સૌથી મોટું નિવેદન આપણે જે ગઈકાલે સાંભળ્યું હતું તે પ્રમાણે તેમને કહ્યું હતું કે અત્યારે હાલ એક સાથે ઇમિગ્રેશન લાગુ કરવામાં નહીં આવે. એટલે તેમને એ પણ કહ્યું હતું કે એક સાથે ઇમિગ્રેશન લાગુ પડી શકે છે, પરંતુ અત્યારે હાલ નહીં આવે. અત્યાર સુધી એવી વહેતી વાતો થઈ હતી કે ઇમિગ્રેશન છે તે એક જ સાથે લાગવી શકે છે. તેની સાથે જ કેનેડામાં જેટલા પણ વિદેશી વિદ્યાર્થીઓ છે અથવા તો પછી જેટલા પણ ગુજરાતી વિદ્યાર્થીઓ છે તે લોકોને કદાચ પોતાના વતન પાછું આવવું પડી શકે તેવી અત્યાર સુધીની એવી શક્યતાઓ હતી. પરંતુ હવે આ બધાની વચ્ચે ટ્રુડો સરકારનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન લાદવામાં આવશે, પરંતુ તે 2-3 વર્ષ સુધી ધીરે ધીરે ઇમિગ્રેશન છે તેને વધારવામાં આવશે અને 2-3 વર્ષ સુધી જ આ ઇમિગ્રેશન છે તેને લાગુ કરવામાં આવશે. એટલે હવે ગુજરાતીઓ પર ખતરો તો છે, પરંતુ જે વધારે પ્રમાણનો ખતરો હતો તેમાં ક્યાંક આંશિક રાહત હતી તે પણ જોવા મળી હતી. આની સાથે જ જો અમેરિકાની વાત કરવામાં આવે, અમેરિકામાં પણ અત્યારે એ જ પ્રમાણે ઇમિગ્રેશન ચાલી રહ્યું છે. ઇમિગ્રેશનને લઈને નિયમો બની રહ્યા છે. એક બાદ એક ટ્રમ્પ દ્વારા નવા નિયમો છે તેને પણ બહાર પાડવામાં આવી શકે તેવી પણ માહિતી સામે આવી રહી છે. અને આ બધાની જવાબદારી તેમને ટોમ હોમનને સોંપી છે. ટોમ હોમન પણ આવી જ રીતે કટ્ટર વલણ ધરાવે છે ઇમિગ્રેશનને લઈને. હવે આ બધાની વચ્ચે અમેરિકામાં તો કોઈ જ નવો નિયમ આવ્યો નથી ઇમિગ્રેશનને લઈને, પરંતુ કેનેડાએ જે પ્રમાણે ટ્રુડો સરકારે જાણ કરી કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે લોકોને 2-3 વર્ષ સુધીમાં ધીરે ધીરે તેમનું ઇમિગ્રેશન કરવામાં આવશે. કોઈ પણ વિદ્યાર્થીને એક ઝાટકી પોતાના વતન મોકલવામાં નહીં આવે. હજુ સુધી અમેરિકામાંથી આવી કોઈ સત્તાવાર જાહેરાત બહાર નથી આવી કે ઇમિગ્રેશનને લઈને તેમને ફક્ત ને ફક્ત એક જ બહાર પાડી છે કે જેટલા પણ ઇનલીગલી ઇમિગ્રન્ટ્સ હશે તે દરેક લોકોને પોતાના વતન પાછું જવું પડશે. હવે આવા ઇમિગ્રેશનથી બચવા માટે તમારે શું કરવું જોઈએ, અને જો તમે ગેરકાયદેસર ગયા છો તો તમારે અત્યારે હાલ ત્યાંના વિઝાની પ્રોસેસ હોય અથવા તો પછી વર્ક પરમિટની પ્રોસેસ હોય, PR મેળવવાની પ્રોસેસ હોય, તે દરેક વાતની પ્રોસેસને અત્યારે શરૂ કરી દેવી જોઈએ. આટલું જ નહીં, મેં જ્યારે વિઝા એક્સપર્ટ અતુલ ગજ્જર સાથે વાત કરી હતી ત્યારે મેં એમને પણ આ સવાલ પૂછ્યો હતો કે અત્યારે હાલ જે ઇમિગ્રન્ટ્સ રહી રહેલા છે તેમને પોતાના આવા રીતે બચાવવા માટે શું કરવું જોઈએ. ત્યારે તેમને પણ એ જ પ્રમાણે જણાવ્યું હતું કે તેમની પાસે જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ. તેની સાથે વર્ક પરમિટને લઈને દરેક જેટલી પણ વસ્તુઓ છે, જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે તે દરેક ડોક્યુમેન્ટ ક્લિયર હોવા ખૂબ જરૂરી છે. આપણે અતુલ ગજ્જર પાસેથી જ જાણીએ કે આ જે ઇમિગ્રન્ટ્સ છે તે લોકોને બચવા માટે તેના નવા કારણો કયા હોઈ શકે અને બચવા માટે તેમને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું છે તે પણ સાંભળીએ. જે લોકો ઇલીગલ માઇગ્રન્ટ છે એમને જ આ તકલીફ પડવાની છે, જેની પાસે વેલિડ વિઝા છે, જે અત્યારે જેન્યુઅન વે થી આઈધર સ્ટુડન્ટ વિઝા ઉપર હોય, વિઝિટર્સ વિઝા ઉપર હોય યા ઇમિગ્રેશન વિઝા ઉપર ધેટ ઇઝ PR પર હોય, એમને કોઈ તકલીફ પડવાની નથી. હવે જે લોકો ઇલીગલ વે થી ગયા છે યા ઇલીગલ અત્યારે હોય, ડેફિનેટલી એ લોકોએ લીગલ વિઝા પ્રોસેસ કરાવવા જોઈએ. અધરવાઇઝ ભવિષ્યમાં બંને કન્ટ્રીમાં એમને તકલીફ પડી શકે છે. અમેરિકાની વાત કરીએ તો હમણાં જ ટ્રમ્પ ગવર્મેન્ટ ફોર્મ થશે અને ટ્રમ્પે તમને ખબર જ હશે કે સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ જેટલા બી ઇલીગલ છે એ બધાને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને એમને કદાચ દેશની બહાર કાઢવામાં આવશે. સો મારું એ સજેશન હશે કે જેટલા બી લોકો છે જે ઇલીગલ રહેતા હોય એ લીગલ ત્યાંના કોઈ બી લીગલ ઓપ્શન્સ એ કરે. ના હોય જે જગ્યા ઉપર રહેતા હોય ત્યાંના જે લીગલ સોલિસિટર્સ છે યા ઇમિગ્રેશન સોલિસિટર્સ છે એના હેલ્પથી પણ એ લીગલ ફાઇલ કરવા માટે ટ્રાય કરે.
અત્યારે હાલ કેનેડા હોય કે પછી અમેરિકા એક બાદ એક નવા નિયમો લાવી રહ્યા છે, પરંતુ ટ્રુડો સરકારે જેમ જાહેરાત કરી એ પ્રમાણે હજી સુધી અમેરિકાની કોઈ જ સત્તાવાર જાહેરાત સામે આવી નથી. જો ગુજરાતીઓની વાત કરવામાં આવે તો કેનેડામાં ગુજરાતીઓને અત્યારે સર્વાઈવ કરવું ખૂબ અઘરું પડી ગયું છે, કારણ કે એક માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે, જો તમારે ત્યાં સર્વાઈવ કરવું હોય તો તમારે 2 જોબ કરવી ખૂબ જરૂરી છે. તેની સાથે જ ત્યાં સ્ટુડન્ટની ફી પણ હવે ધીરે ધીરે વધી રહી છે. અમેરિકા પહેલેથી એકંદરે મોંઘું હતું જ, પરંતુ હવે વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની સાથે ત્યાં જેટલા પણ લોકો રહી રહ્યા છે તે બધા માટે હવે અમેરિકા વધુ મોંઘું બની રહ્યું છે. એટલે કદાચ અમેરિકામાં પણ અત્યારે એવી શક્યતાઓ દેખાઈ શકે કે તમારે ત્યાં પણ સર્વાઈવ કરવું અત્યારે ખૂબ મુશ્કેલ પડે છે. પરંતુ અત્યારે આ બધાની વચ્ચે જ્યારે મેં બીજા એક્સપર્ટ હેમંત શાહ સાથે વાત કરી હતી, તેમણે પણ જણાવ્યું હતું કે અત્યારે હાલ કેનેડા જવું અયોગ્ય છે. જો તમારે કેનેડા જવું હોય તો અત્યારે તમારે સમય આપવાની ખૂબ જરૂર છે. થોડા સમય બાદ જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે કેનેડા જઈ શકે છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.